જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર યોગેશ ચૌધરીએ સ્વયં રક્તદાન કરી લોકોને પણ રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. શિબિરમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ફોક્સીના તબીબો અને રોટરી ક્લબના સભ્યો સહિતના રક્તદાતાઓ દ્વારા કુલ 44 યુનિટ રક્ત એકત્ર કરી સિવિલ હોસ્પિટલ જૂનાગઢની બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોડ દ્વારા રક્તદાતાઓને માનદ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતે ઉપસ્થિત સૌએ સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા પ્રતિજ્ઞા લીધી હતી. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ. જે જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના બધા પીએચસી સીએચસી ઉપર અલગ અલગ જગ્યાએ અને આજે જિલ્લા પંચાયતના પ્રોગ્રામના ભાગરૂપે જિલ્લા પંચાયત કચેરીમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું છે. આપણને બધાને ખબર છે કે જ્યારે કોઈ ઇમરજન્સી સિચ્યુએશન હોય, એક્સિડન્ટ્સના કેસ હોય અને અમુક સિરિયસ પેશન્ટ્સના કેસમાં બ્લડની જરૂરિયાત હોય છે અને એને સમયસર બ્લડ નહીં મળે તો એની જાન પણ જઈ શકે છે. તો આપણે જ્યારે પણ આપણે માટે પોસિબલ હોય આપણે બ્લડ ડોનેટ કરવું જોઈએ. દુઃખની વાત છે કે આજના પણ સમયમાં લોકોને ઘણી ભ્રાંતિઓ હોય છે કે એમાં બ્લડ ડોનેટ કરવાથી વીકનેસ આવે છે. એમાં કોઈ સચ્ચાઈ નથી. આપણે જે બ્લડ ડોનેટ કરીએ છીએ વિધિન 3 days આપણી બોડીમાં રિપ્લેનિશ થઈ જાય છે. કોઈ વીકનેસ આવતી નથી અને એક હેલ્ધી પર્સન હોય એ દર 90 દિવસમાં બ્લડ ડોનેટ કરી શકે છે. હું જાતે પણ આજે અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે અને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. વાસ્તવમાં લગભગ 10-15 વાર જાતે બ્લડ ડોનેટ કરેલું છે. કોઈ પણ વીકનેસ આવતી નથી. બોડી બિલકુલ હેલ્ધી રહે છે. ઇનફેક્ટ આપણને કરવું જ જોઈએ. જ્યારે પણ આપણી પાસે સમય હોય અને 90 દિવસનો અંતરાલ નીકળી જાય તો આપણે આઈટીઓ જઈને બ્લડ ડોનેટ કરવું જોઈએ. આજે રાજ્ય સરકાર દ્વારા 12, 13 અને 14 3 દિવસનો મેગા ડ્રાઈવ સંપૂર્ણ સ્ટેટમાં રાખવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયત દ્વારા દરેક જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ એને કેમ્પ્સ રાખવામાં આવે છે. હું આપના બધાને અપીલ કરું છું કે જે પણ તમારા નજીકનો સેન્ટર હોય એમાં જઈને તમે બ્લડ ડોનેટ કરો અને લોકોની જાન બચાવવાના અભિયાનમાં જોડાઓ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.